યુપીઆઈનો ઉપયોગ કરીએ ત્યારે યુપીઆઈ માટે એક સેપરેટ અકાઉન્ટ રાખવું જોઈએ. ઘણા લોકો એક જ અકાઉન્ટ, જે એમનું મેઇન અકાઉન્ટ હોય, જેમાં બધું ઇન્કમ આવતી હોય, એને યુપીઆઈ સાથે મેપ કરે. એના બદલે એક સેપરેટ અકાઉન્ટ રાખવું જોઈએ, જેને તમે વારે વારે રિફિલ કરો. એટલે મારા યુપીઆઈ અકાઉન્ટમાં મેં 5,000ની બેલેન્સ રાખી, પછી એ અકાઉન્ટ થઈ જાય પછી મારે એને ફરીથી 5,000 રિફિલ કરવાના. આ સૌથી ખરાબ પરિસ્થિતિ આવે કે તમારો મોબાઈલ હેક થઈ ગયો, ત્યારે તમને ઓછામાં ઓછા ડેમેજથી તમે બચી શકો છો. પિન અને જે ઓટીપી છે, તો પિન એ એક નાનો 4 ડિજિટનો કે 6 ડિજિટનો એક નંબર હોય છે, જે તમારા અકાઉન્ટના પાસવર્ડની તરીકે કામ કરે છે. ઘણી વખત આપણે આલ્ફા ન્યુમેરિક પાસવર્ડ રાખતા હોય, એ રીતે પિનનો ઉપયોગ થાય. ઓટીપી દરેક ટ્રાન્ઝેક્શન ટાઈમે તમને પૂછવામાં આવે છે. ઘણા યુપીઆઈઝમાં, ઘણા બેંકની વેબ એપ્લિકેશન્સ અને મોબાઈલ એપ્લિકેશન્સમાં 2 પ્રકારના પાસવર્ડ હોય છે. એપ્લિકેશન એક્સેસ કરવા માટે અને ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ હોય છે. એટલે તમે કોઈ એપ્લિકેશન યુઝ કરો તો હું લોગિન થાઉં તો એના માટે મારે પહેલાં પિન આપવો પડે. એ પિન આપ્યા પછી હું ટ્રાન્ઝેક્શન કરું ત્યારે મને ટ્રાન્ઝેક્શનનો પાસવર્ડ આપવો પડે અને પછી મને ઓટીપી આવે. એટલે 3 લેયરની સિક્યુરિટી હોય છે. ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ એવું થાય છે કે ઘણી વખત હેકર્સ એટલા બધા પાવરફુલ હોય છે, ટેકનોલોજીને સારી રીતે કંટ્રોલ કરતા હોય છે. એટલે કોઈ વખત જાણતા અજાણતા પણ આવા ટ્રાન્ઝેક્શન્સ થઈ જતા હોય છે, ફ્રોડ્યુલન્ટ ટ્રાન્ઝેક્શન્સ જેને આપણે કહીએ છીએ. તો એનાથી બચવા માટે પહેલું સ્ટેપ જનરલી જે આપણે છે, જાણ કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણને એવું થાય કે 500 રૂપિયા ગયા છે, 1000 રૂપિયા ગયા છે, તેમાં શું છે, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. પણ જ્યારે આપણે આવા કોઈ ઇન્સિડન્ટના ભોગ બનીએ ત્યારે આપણે જ્યારે ગવર્મેન્ટને જાણ કરીએ તો એનાથી એ જે નંબર છે જેણે આ ટ્રાન્ઝેક્શન કર્યું છે, અથવા એ હેકર છે કે જેણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા અકાઉન્ટમાંથી 1000 રૂપિયા લઈ લીધા છે, એ બીજાને વિક્ટિમ ના બનાવે. એટલે એમનું અકાઉન્ટ બ્લોક થઈ જાય, એમના બેંકના જે ડિટેલ્સ હોય એને ટ્રેસ કરી શકાય. એટલે યુપીઆઈનો ઉપયોગ કરવો જોઈએ, પણ બહુ જ સાવચેતી રાખવી જોઈએ. અને ખાસ કરીને કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં 2 વખત 3 વખત ક્રોસ ચેક કરવાનું કે ખરેખર આ ટ્રાન્ઝેક્શન જરૂરી છે અને એ કરેક્ટ પર્સનને મળે છે.